સદભાવના મિશન ક્લાસ બારપુરા ગોધરામાં છેલ્લા 14 વર્ષથી ગરીબ અને અનાથ બાળકોને મફત શિક્ષણ કોચિંગ ક્લાસ સાંજે 6 વાગે આપવામાં આવે છે. 160થી વધુ બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. કેટલીક બાળકોએ આજે ગૌરીવ્રતનો તહેવારની પર્વ નિમિત્તે ગૌરીવ્રતની ઉજવણી ભાગરૂપે આજે સદભાવના મિશન ક્લાસમાં દરેક કુંવારિકાઓને આજે ઉપવાસ છોડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આયોજન દરમિયાન અહીંયા દૂધની બોટલ્સ, વેફર્સ અને કેળાની વેફર્સ, બટાકાની વેફર્સ પણ આપી તેમને ઉપવાસ છોડવામાં આવ્યો છે. અને સદભાવના મિશન ક્લાસ બારપુરા ગોધરામાં દરેક તહેવારની પણ ઉજવણી અહીંયા કરવામાં આવે છે. કેટલાકના માતા પિતા ન હોવાને કારણે અહીંયા શિક્ષકશ્રી તેમને માતા પિતાનો હૂફ આપી એમને આ ઉજવણીના ભાગરૂપે અહીંયા આનંદ અને ઉલ્લાસથી તેમને ઉજવણી કરી રહ્યા છે, જેથી ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ બાળકો ખૂબ જ ગરીબ છે અને અનાથ બાળકો છે, જેથી કરીને બાળકોમાં ઉત્સાહ અને ઉમંગથી એમને અહીંયા અભ્યાસ કરે અને આગળ વધે તેવી ભાવના સાથે સદભાવના મિશન ક્લાસના તમામ અધિકારીઓ તેમને અભિનંદન પાઠવે છે અને આગળ જતાં તેનો ઉચ્ચ કક્ષાએ ઉચ્ચ અભ્યાસ કરી અને ઉચ્ચ હોદ્દા પર પહોંચે તેવી શુભકામના પાઠવે છે. સદભાવના મિશન ક્લાસ બારપુરા ગોધરામાં હું છેલ્લા 7 વર્ષથી અભ્યાસ કરી રહી છું. આજે ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે. આજે અમારો છેલ્લો દિવસ છે. તેને છોડાવવા માટે શિક્ષક શ્રી ઇમરાન સાહેબ અમારા માટે દૂધ અને ચિપ્સના પેકેટનું આયોજન રાખવામાં આવ્યું છે. તેનો અમે આનંદ મેળવીએ શિક્ષક શ્રી ઇમરાન સાહેબનો આભાર માનીએ છીએ. સદભાવના મિશન ક્લાસ બારપુરામાં અમે અભ્યાસ કરું છું. અમારે ગૌરીવ્રતનો છેલ્લો દિવસ છે, એટલે અમારે સર ચિપ્સનું પેકેટ અને દૂધની બોટલ આપી રહ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર અને અભ્યાસ વ્યસ્ત કરું છું મેં.